દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોડ રસ્તા બિસ્માર પરિસ્થિતિમાં જોવા મળ્યા છે। હોરિયાળીથી નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડતો રસ્તો અત્યંત બિસ્માર છે। 6.6 કિલોમીટર સુધીનો આ રોડ જે અત્યારે ખૂબ જ દયનીય સ્થિતિમાં છે। બિસ્માર રોડ રસ્તાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ઇમરજન્સી વખતે ખૂબ તકલીફ વેઠવાનો વારો આ સ્થાનિક લોકોને આવતો જોવા મળી રહ્યો છે। સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ એવા થઈ રહ્યા છે કે રસ્તો જે અત્યારે પરિસ્થિતિમાં છે તે ખૂબ જ દયનીય સ્થિતિ છે। વારંવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। આ રોડ અતિ ખરાબ છે। અંદાજે 10 વર્ષથી આ રોડ આવી હાલતમાં છે। કોઈ અધિકારી અહીંયા જોતા નથી। આ રોડનું કામ આપણે વીઆરસી પ્રોજેક્ટ લિમિટેડ ઇજનેરને સોંપવામાં આવેલું હતું। વિજયદાર જે કોન્ટ્રાક્ટર હતા એ પહેલા મહિનાની 7 તારીખે કામ ચાલુ કરવાનું હતું અને આપણે 7મા મહિનાની 7 તારીખે કામ પૂર્ણ કરવાનું હતું। પણ અત્યારે 12મો મહિનો ચાલુ છે, હજી કંઈ કામ થયું નથી ને પૂરું નથી થયું। અધિકારીને ફોન કરતા એવું જાણવા મળે કે અમે ચોમાસા પછી કામ કરશું। ચોમાસું વહી ગયું અને 4 મહિના થયા। પરંતુ કોન્ટ્રાક્ટરે 2 કામ પૈકી એક કામ ગળેચી કલ્યાણપુરમાં ડામર કામ કર્યું છે, જ્યારે બીજું કામ છે પાડલીથી ગોરિયાડી એ પૂરી કરી શકેલ નથી અને ત્યારબાદ એને ચાલુ કરવા આપણે વારંવાર જણાવેલું, પણ ચોમાસાના પીરિયડમાં એને ચાલુ ન કર્યું અને ચોમાસાના પીરિયડ પૂરો થયા પછી આપણે એને 2 વખત નોટિસો પાઠવેલી છે। પ્રવર્તમાન નિયમ મુજબ આપણે એને 3 નોટિસો પાઠવી અને ત્યાં સુધીમાં એ કામ નહીં કરે તો એને આપણે ટર્મિનેટ કરવાની વડી કચેરીને દરખાસ્ત